નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની મોટી આગાહી, મકાનના છાપરા ઉડશે અને શું ફરીવાર ગુજરાતમાં કોરોનાની મોટી લહેર। નવું વર્ષ, બેંક ખાતાઓ થશે બંધ, 500 રૂપિયાની નકલી નોટોથી હવે સાવધાન। સરકારે લોન્ચ કરી મોટી એપ, હીરા ઉદ્યોગને સરકારની સહાય, હર્ષ સંઘવી માટે મોટી જાહેરાત। સરકારી યોજનાઓ માટે નવું પોર્ટલ લોન્ચ કરાયું। રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી, ખેડૂતોને 25,000, સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી વાવાઝોડાને લઈને મોટી આગાહી। મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંતે આવનારા સમયમાં ગુજરાતમાં જે મોટું વાવાઝોડું આવવાનું છે તેને લઈને મોટી આગાહી કરી છે અને ગુજરાતના દરેક લોકોને સતર્ક રહેવા માટે પહેલેથી જ આગાહી આપી દીધી છે। હવામાન નિષ્ણાંતે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા આપી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે ગુજરાત રાજ્યમાં 6 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે, સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। તો તેમણે ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વંટોળની પણ આગાહી કરી છે, જે ખેડૂતો માટે એક વિષય ચિંતાજનક કહી શકાય। રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડી સ્થિતિ સર્જાવાથી વરસાદ પડવાની આગાહી પણ હવામાન નિષ્ણાંતે કરી છે। તો ગુજરાતમાં બીજી બાજુ આવનારા દિવસોમાં વાવાઝોડા બાદ ચોમાસાનો વરસાદ આવશે અને તે દરમિયાન જળાશયોમાં પાણી ભરાશે અને જળાશયોમાં નાગનો ઉપદ્રવ વધવાની પણ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં લોકોને નાગ કરડવાની મોટી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, શું ફરી એકવાર ગુજરાતમાં કોરોનાની લહેર। અત્યારે સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કોરોના પગપસારો કરી રહ્યો છે અને ગુજરાતમાં અત્યારે કોરોના ધીમે ધીમે પોતાના એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે। ત્યારે ભારતભરમાં 257 કોરોનાના એક્ટિવ કેસો છે, જેમાંથી 36 કેસ તો ગુજરાતમાં જ છે। કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને દિલ્હી એનસીઆરમાં રોજ નવા કોરોનાના એક્ટિવ કેસો નોંધાઈ રહ્યા છે। તો કેરળમાં તાજેતરમાં 3 દર્દીઓનું મૃત્યુ થયું છે, જે રાજ્યમાં કોરોના ફેલાયાના સંકેત છે। તો આરોગ્ય વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ આપી દેવામાં આવી છે અને લોકોને લોકડાઉન થવાનું છે તેવી ખોટી અફવાઓથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે। કેરળ અને કર્ણાટકમાં તો અત્યારે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। જાહેર સ્થળોએ ભીડ ટાળવી અને સામાજિક અંતર જાળવવું તથા લક્ષણો દર્શાય તો વ્યક્તિને હોમ આઇસોલેશન રહેવાની સૂચના। તાવ, ઉધરસ અને ગળામાં દુખાવો દર્શાતા લોકોને RT-PCR ટેસ્ટ કરાવવાની ભલામણ સરકાર દ્વારા અપાઈ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, નવું વર્ષ, બેંક ખાતાઓ થશે બંધ। જો મિત્રો તમારું પણ SBI, કોટક તથા અન્ય કોઈ પણ બેંકમાં એકાઉન્ટ છે તો તમે હવે સાવધાન થઈ જજો। ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક એકાઉન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા 12 મહિનાથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ નથી થઈ તેવા ખાતાઓને RBI દ્વારા હવે નિષ્ક્રિય કરી દેવામાં આવશે। જો તમે પણ મિત્રો 1 વર્ષ સુધી તમારા એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો હવે સરકાર તમારું એકાઉન્ટ બંધ કરી શકે છે અને લાંબા સમયથી જો ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતાઓને પણ સરકાર 1 જાન્યુઆરીથી બંધ કરશે। એટલે કે જે પણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ છે તેઓનું પણ એકાઉન્ટ હવે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે। આ સાથે ડોરમેટ એકાઉન્ટ, આ એક એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ વર્ષના સમયથી કોઈ પણ પ્રકારનો વહીવટ થયો નથી તેવા એકાઉન્ટને પણ સરકાર ગોતીને બંધ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, બજારમાં આવી 500 રૂપિયાની નકલી નોટો। મિત્રો હવે સાવધાન થઈ જજો। અત્યારે છેલ્લા થોડા સમયથી બજારમાં 500 રૂપિયાની નકલી નોટો બજારમાં ખૂબ જ પ્રચલનમાં આવી છે। નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં 500 રૂપિયાની નકલી નોટોના કાંડ બહાર આવ્યા છે। નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ માટે RBIએ 500 રૂપિયાની અસલી નોટની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે।
આ ગાઈડલાઈનો તમે જાણીને 500 રૂપિયાની અસલી નોટને ઓળખી શકો છો. આ માટે સરકાર દ્વારા નોટની સાઇઝ 66 બાય 150 મિલીમીટર, કિંમત દેવનાગરી લિપિમાં લખેલી હશે અને નોટને વાળવાથી લીલા રંગની પટ્ટી બ્લુ કલરની દેખાશે. તો નોટની જમણી બાજુ લીલા રંગથી બ્લુ રંગમાં બદલાતા કલરમાં 500 રૂપિયાનું ચિહ્ન પણ જોવા મળશે. આવા તમે નાના મોટા તફાવત જાણીને અસલી અને નકલી 500 રૂપિયાની નોટની ઓળખ કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સરકારે લોન્ચ કરી નવી એપ. ફ્રોડ અથવા છેતરપિંડી કરનારા કોલ્સથી છુટકારો આપવા માટે સરકારે વધુ એક ખાસ એપ લોન્ચ કરી છે. સરકારે થોડા સમય પહેલાં TRIA DND 3.0 નામની એક એપ શરૂ કરી છે, એટલે કે ટ્રેડ NDA, જેની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકો છો. પણ હવે દૂરસંચાર વિભાગ આથી એપ નામની એક નવી એપ લોન્ચ કરી છે, જે સાયબર ફ્રોડ, બ્લેક ફેક કોલ્સ અને મોબાઈલ સિક્યુરિટી સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓનું હલ કરી શકે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હીરા ઉદ્યોગ માટે સરકારની મોટી સહાય. ગુજરાતમાં રત્ન કલાકારો, હીરાના નાના કારખાનાદારો માટે સરકારે રાહત પેકેજ જાહેર કરવામાં આ નિર્ણય કર્યો છે. નાના ઉદ્યોગકારોને 5 લાખ સુધી 9% દરે લીધેલી લોન પર વ્યાજ મુક્તિ આપવામાં આવશે. એટલે કે કોઈ પણ હવે રત્ન કલાકારે 5 લાખ રૂપિયા સુધીની લોન લીધી હશે તો તેના પરનું વ્યાજ તેમને સરકાર દ્વારા માફ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારોને 5 લાખ સુધીની લોન પર 1 વર્ષ સુધી વ્યાજ માફી કરવામાં આવશે. આ સાથે જ રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફ્રી સરકાર ચૂકવશે. ઇલેક્ટ્રિક ડ્યુટીમાં 1 વર્ષની રાહત અપાશે. 1 વર્ષ માટે બાળકોની સ્કૂલ ફ્રી પેકેજ પણ જાહેર કરાયું છે. રત્ન કલાકારોને બાળકોને 1 વર્ષ માટે મફત શિક્ષણ 13,500 રૂપિયા સુધી શિક્ષણ ફ્રી સરકાર ચૂકવશે. તો નાના ઉદ્યોગકારોને 5 લાખ રૂપિયા સુધીની લોન પર 1 વર્ષનું વ્યાજ તદ્દન ફ્રી તથા રોજગારીથી વંચિત 21 વર્ષથી વધુના રત્નકલાકારોને તેનો લાભ આપવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હર્ષ સંઘવીની જાહેરાત અત્યારે ગુજરાતમાં મોટો ચિંતાનો વિષય. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ લેવું જોઈએ નહીં. જો આ પ્રકારના પગલાં લઈશું તો કોઈ વૃદ્ધાની આંખમાં આંસુ જોવા મળશે નહીં. રાજ્યના ગૃહમંત્રીએ અભિનવ જૈન દીક્ષા મહોત્સવના કાર્યક્રમોમાં વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરતા અસરકારક કામગીરી કરવાનું આહવાન કર્યું. નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમના આંકડા જોઈએ તો 350થી હવે પાર નીકળી ગયા છે. આ સિવાય તમામ વૃદ્ધોને ફંડ હેઠળ ચાલે છે અને કોરોના બાદ વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં મોટો વધારો થયો છે અને વૃદ્ધાશ્રમો પણ અત્યારે છેલ્લા 5 વર્ષમાં વધ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સરકારી યોજનાઓ માટે નવું પોર્ટલ. સરકાર દ્વારા દેશના તમામ લોકોને સીધી સુવિધા પહોંચાડવા માટે અત્યારે સરકારી નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. એક જ સિગ્નલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓની તમને બધી જ માહિતી મેળવી શકાશે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તમારે અરજી પ્રક્રિયા પોર્ટલ પરથી તમે સરળતાથી હવે કરી શકો છો. રાજ્યના છેવાડાના નાગરિકોને કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર અને સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા જ યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકે છે. ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બાંધવામાં આવશે, જેથી નાગરિકો માટે સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓનો લાભ લઈ શકે. સરકારે આના માટે અત્યારે એક નવા પોર્ટલની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. દરેક મિત્રો ખાસ સાંભળી લેજો. હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં અત્યારે એલર્ટ જાહેર કરી દીધું છે. તેવામાં મિત્રો 23 મેથી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડના તમામ જિલ્લાઓમાં
છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે અત્યારે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે મોડી સાંજ સુધીમાં ડીપ પ્રેશરમાં ફેરવાઈ શકે છે. અરબી સમુદ્રમાં ગોવા કોણ પર સિસ્ટમ સક્રિય થઈ શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ. દેશના ગરીબ અને પાછળ વર્ગના લોકો માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર ચર્ચા વિચારણા કરતી વખતે સરકારે તેને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે દરેક ગરીબ વ્યક્તિને ફ્રી ઇન્ટરનેટ સરકાર દ્વારા ભરી દેવામાં આવશે. ગરીબ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન તો હોય છે, પરંતુ તેમાં ઇન્ટરનેટ ભરાવા માટેના પૈસા હોતા નથી. તેથી સરકાર દ્વારા હવે આ યોજના દ્વારા સરકારે તમામ લોકોને ફ્રી ઇન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે, જેનાથી ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહી શકે. જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ લીધા વિના મફત ઇન્ટરનેટ આપવામાં આવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાંથી રાહત આપવા માટે સરકાર દ્વારા ઓગસ્ટ 2020માં જ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાતના કિસાનોને સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60% જેટલું વળતર ચૂકવવામાં આવશે.